જૂનાગઢના ગિરનાર પર્વત પર હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ગિરનારની 50મી પગથિયે પરિવાર સાથે ચડી રહેલા 11 વર્ષીય મયુર ચૌહાણ પર સિંહે અચાનક હુમલો કરી તેને ઉપાડી ગયો હોવાની ઘટના બની હતી। ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોદજ ગામનો રહેવાસી પરિવાર વહેલી સવારે લગભગ 5:45 વાગે ગિરનાર દર્શન માટે આવ્યો હતો। સેંકડો લોકોની હાજરી વચ્ચે અચાનક બનેલી આ ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી। સિંહ બાળકને લઈ ગયો હોવાના પગલા અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। અમારે સવારમાં જ્યારે ગિરનારની સીડીઓ ચડતા હતા ત્યાંથી મેન ગેટથી 50 સીડીઓ ઉપર ચડ્યા અને ત્યાંથી અમારા 11 વર્ષનું એક બાળક હતું, અમારા ભત્રીજો થાય, એને પાછળથી હુમલો થયો વાઘનો। વાઘ સિંહ કોઈ ખ્યાલ નહીં આવ્યો કારણ કે લાઇટની સગવડ સહ નહીં અહીંયા, એ લઈ ગયા અને અત્યાર લગીને ફોરેસ્ટ વિભાગ એમની તપાસ કરે છે, ચાલુ છે। પણ મારી માંગ એટલી જ છે કે ભાઈ ગિરનારની સીડીઓ પર લાઇટની સગવડ પહેલી કરો, કારણ કે લાઇટની સગવડ નથી, એના કારણે અંધારા અમને ખ્યાલ આવ્યો નહીં અને અમે તપાસ કરીએ કે નહીં કે પાછળ પીછો કરી શકે નહીં। અચ્છા, અને બીજા કોઈ ફોરેસ્ટ કર્મીની સુવિધા હતી કે ફોરેસ્ટ કર્મી કોઈ હતા કરી? ના, કોઈ હાજર હતું નહીં ત્યારે। તો સૌથી પહેલા તમે કોને જાણ કરી? સૌથી પહેલાં અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી।